મોર્નિંગ, જય માતાજી. આજે આપણે પહોંચી ગયા છે દમણમાં. તો તમને આજે દમણની સફરમાં ફરાવું શું છે. આપણે પહેલાં જ આવી ગયા છે દેવકા બીચ પર. જોઈ લો દેવકા બીચ અને ફૂલ પાણી, પબ્લિક, મસ્ત સવારનું વાતાવરણ. હવે આપણે અહીંયા નાસ્તા માટે આવી ગયા છે. ચા નાસ્તો કરવા. ચા નાસ્તો કરીએ પછી આગળ વધીએ. ચા નાસ્તા દરિયાની ચા પીવો ને પીવડાવો. દાળ લીધી છે, ચા ને દાળ. દાળ બનાવે છે ભાઈ. જોઈએ દાળ વાળા ચાલુ જ છે બધા. ચા સેક્શન. બતાવો એના 2 BHK 3 BHK ના ફ્લેટ. દમણની કલરિંગ ટાંકી પાણી. હવે આ છે આખો બધી જહાજોનો એરિયો. અહીંયાથી જાય છે બધું. અવર જવર માછીમારો. લાઇટ હાઉસ. સ્ટોર જોવા માટે બધા દમણનો સ્ટોર લાગેલા છે બધા માર્કેટ પર આવી કરી. આ છે આખું માર્કેટ ભરેલું. માર્કેટમાં અલગ બધી વેરાયટી ચોકલેટ. આખું માર્કેટ ભરેલું છે મસ્ત. એક્સપેન્સિવ ઘડિયાળ બી બધી બહુ સારી એવી વેરાયટીની છે. અને બધું બહુ આપેલું છે. ટુ ઝેડ બધું વસ્તુઓ છે અહીંયા આગળ. હવે આમાં માર્કેટ તો બહુ મોટું છે. પાછળની સાઈડ બી છે. સારું અહીં તમે જોઈ શકો છો.
દમણનો દરિયો ઓછો પડતો ને તો ફુવારા લગાવ્યા લોકોએ. આપણે થઈ ગયા કિલ્લામાં એન્ટર. અહીંના રાજાનો કિલ્લો છે પણ રાજા ગાયબ છે. બધું મોસ્ટ પ્રી વેડિંગ શૂટ એ લોકો પ્રી વેડિંગ કરવા માટે સ્પેશિયલ અહીંયા આગળ. આ છે ચર્ચ અહીંયાનો અને અહીંયા આગળ બધું કામકાજ ચાલુ છે. ફરી બધો કલર ઉડી ગયો લાગે. આ છે ચર્ચ છે આખું. આ જો ફોટો શૂટ ચાલે છે. હવે ગાડી પાર્કિંગ કરીને ઉતરી ગયા. આગળ નીકળ્યા છે હવે પાછા. ચર્ચ આગળ ચર્ચ છે સામે જે દેખાય છે. અને અહીંયા આગળ એ જ જે તમે બધાનું પ્રી વેડિંગ જુઓ છો, પ્રી વેડિંગના ફોટા દમણમાં એ આ જગ્યા છે. દમણની પ્રી વેડિંગવાળી જગ્યા. અને અહીંયા આગળ એ બધું એ છે. જોઈ લો આ ગેટની અંદર થઈ બહુ સારા ફોટો આવશે. અહીંયા આગળ આવો. ચર્ચ છે, ચર્ચમાં જ આવો. જુઓ અહીંયા છે. જેટલું છે એટલું મેં બતાવી દીધું અહીંયાનું. આગળ બીજી જગ્યાએ જઈએ. બીજી જગ્યાએ જઈને તમને બતાવું શું શું છે અંદર. બરાબર. માસી મસ્ત મેગી બનાવે છે. આવજો. ચર્ચને સામે જ છે અહીંયા આગળ ક્રોસ. ચર્ચનો અંદરનો નજારો બતાવું તમને. ચર્ચ છે. બહુ સારી જગ્યા છે. અહીંયા આવો જુઓ. હવે વિચારીએ છીએ શું કરું શું નહીં. હવે આપણે જઈએ જમ્પર બીચ પર. જમ્પર બીચ બતાવો તમને. દેવકા બીચ તો જોઈ લીધો પણ જમ્પર બીચ જોઈએ. આપણે આવી ગયા છે જમ્પર બીચ પર. જમ્પર બીચની સૌથી મોટી ખાસિયત બતાવો. આ જોઈ લો મહાદેવની મૂર્તિ જે જેટ બીચની એક્ઝેક્ટ સામે છે. બાકી આ બીચ તો બધા સેમ ટુ સેમ જ છે પહેલેથી લઈને છેલ્લે લગી. પણ આ બીચ પર આ મહાદેવની મૂર્તિ તમને દેખાય તો સમજી લેવાનું કે તમે આવી ગયા છે જમ્પર બીચ ઉપર. બરાબર. આ જમ્પર બીચનો નજારો છે પહેલેથી લઈને છેલ્લે લગી એ જ એઝ ઇટ ઇઝ સેમ જ. અને અહીંયાથી દરિયાનો નજારો જોઈ શકો છો. બરાબર. આખો દરિયા કિનારો છે. લોકો અંદર દૂર દૂર લગી નાહવા માટે ઘૂસ્યા છે. જો કે પ્રતિબંધ જ છે. અંદર જવાની સખ્ત મનાય છે પણ લોકો જાય જ છે. જે તમને દેખાય છે આ જો બધા છે ને. ના પાડી છે સરકારે તો એ લોકો જાય છે અંદર. અને વાતાવરણ બહુ મસ્ત છે. અહીંયા આગળ આવવું જોઈએ. શાંતિમય વાતાવરણ કહેવાય ને એવી જગ્યા છે. એ બી આરા દિવસે આવો. ચાલુ દિવસે ના આવો. બાકી અહીંયા પબ્લિસિટી બહુ વધારે હોય છે. એટલે અમે લોકો કેવું આરા દિવસે જ આવ્યા છે એટલે પબ્લિક બહુ દેખાતી નહીં. બરાબર. અલગ અલગ જગ્યાના બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. અને કોમેન્ટ કરો કે આગળનો બ્લોગ ક્યાંનો લાવું, શું જોઉં, ક્યાં જોઉં, શું જોવું છે તમારે મને કહો. બરાબર. મળીએ આપણે નવા બ્લોગમાં.